થરાદના અભેપુરા ગામની સર્વે નંબર 40 વાળી જમીન રેકર્ડમાં ચેડા બિનખેતી હુકમ રદ કરવા અરજદાર હાઈકોર્ટમાં ગયા. કલેક્ટર, મહેસૂલ સચિવ અને હાઈકોર્ટના હુકમને અભરાઈએ ચડાવતા કેટલાક અધિકારીઓ. થરાદ તાલુકાના અભેપુરા ગામની સર્વે નંબર 40 વાળી જમીન રેકર્ડની સાથે ચેડા કરી બિનખેતી તથા થરાદ પંથકમાં જમીન બજારના વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને અધિકારીઓ અને વચેટિયાઓ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. 2008માં થરાદ નાયબ કલેક્ટર દ્વારા પોતાના અધિકાર બહાર અને સરકારના પરિપત્ર વિરુદ્ધ જે બક્ષિસ હુકમ કર્યો તે જિલ્લા કલેક્ટર અને મહેસૂલ સચિવ અને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે. છતાં અમુક અધિકારીઓએ જિલ્લા કલેક્ટરની જાણ બહાર બિનખેતીની પરવાનગી આપી દેતા જમીનના માલિકે મહેસૂલ વિભાગ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેમાં અરજદાર દ્વારા બિનખેતી થયા પહેલા મામલતદાર થરાદને વાંધા અરજી અને રેકોર્ડ સુધારણા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કલેક્ટર કચેરી પાલનપુરના બિનખેતી વિભાગના અધિકારીઓ દ્વારા જમીનના ટાઇટલ અને વાંધા અરજીને ધ્યાને લીધા વગર સચિન અને હાઈકોર્ટ સુધી જઈ સમને કોઈ લેવા દેવા ન હતું તેના નામે બિનખેતીની પરવાનગી આપી દીધી છે. જૂના નિવાસી અધિક કલેક્ટરની બદલી થવા છતાં પણ બિનખેતી પરવાનગી તેમના નામે હુકમ ઇસ્યુ કર્યો હતો. ત્યારબાદ અરજદાર પીરા વજા કુભારે બનાસકાંઠા કલેક્ટરને રૂબરૂ મળી અને તમામ હકીકત જણાવી હતી. આગામી સમયમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી હતી. સાહેબના હુકમ મારા તરફેણ થયેલ હોવા છતાં પણ આજ દિવસ સુધી મારા નામના ઉતારા ચડાવવામાં આવેલ નથી. વશરામ દેવસિંહના નામનો હુકમ કલેક્ટર સાહેબે રદ કરેલ, સચિવે રદ કરેલ, અમદાવાદ સચિવે રદ કરેલ અને ખોટી રીતે નામ ચાલુ છે અને રેકર્ડ પર મારા નામના લાવવા માટેની અરજી પણ આપેલ છે. કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત પણ કરેલ છે, પરંતુ મારા ગરજનું કોઈ નથી. કલેક્ટરમાં વશરામ દેવસિંહ નોકરી કરતા હોવાથી મને બીક બતાવે છે કે તારાથી કશું નહીં થાય. કલેક્ટર ઓફિસ તો મારી જ છે. સરકાર શ્રીને અરજ છે કે મને ગરીબને ન્યાય અપાવે અને બિનખેતીની ખોટી રીતે ઓર્ડર થયો એના ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.